जय श्री राम। नमो नारायण। मंगलवार એટલે કે આવતા મંગળવારે સંકટ ચતુર્થી છે, જે ભાગ્યે જ મંગળવારે આવે છે, જેને આપણે અંગારિકા ચોથ કહીએ છીએ। જેવી રીતે મંગળવારે ચોથ આવે છે, એવી રીતે આખા વર્ષમાં કોઈક વાર ભાગ્યે જ 4 તિથિ આવે અને જે કોઈ પણ વ્યક્તિ આ 4 તિથિમાં એક મંત્ર સિદ્ધ કરે તો જે વ્યક્તિને રોજીરોટીની તકલીફ હોય, નોકરી ધંધામાં તકલીફ હોય, કોઈ જગ્યાએ રૂપિયા ફસાયા હોય અથવા નોકરી અને ધંધામાં પ્રમોશન જોઈતું હોય, કોઈ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં તૈયારી કરવાની હોય, તો ગમે તેવું કામ મૂકીને આ મંત્રની 27 માળા કરવી અને મંત્ર સિદ્ધ કરવો। મંત્ર સિદ્ધિથી બીમાર માણસ પણ સાજો થઈ જાય છે, અશાંત માણસ શાંત થાય। 4 તિથિમાં કોઈ પણ મહિનાની તિથિ હોય, વર્ષમાં એક જ વખત ભાગ્યે જ આવતી હોય છે। પહેલી છે સોમવતી અમાસ, જે આપણે સોમવારના દિવસે અમાસ હોય। બીજી છે રવિવારની સાતમ। ત્રીજી છે મંગળવારની ચોથ, જે આપણે અંગારિકા ચોથ કહીએ છીએ। અને ચોથી છે બુધવારની આઠમ, બુધવારની અષ્ટમી પડતી હોય। જો આ 4 તિથિ વાર સાથે આવે તો બધું કામ પડતું મૂકીને મંત્ર સિદ્ધ કરવો। મંત્રમાં બહુ જ શક્તિ છે। મંત્ર છે મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા પંચમ ભક્તિ વેદ પ્રકાશા। મંત્રમાં બીજી વાર બોલું છું। મંત્ર છે મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા પંચમ ભક્તિ વેદ પ્રકાશા। આ મંત્ર સિદ્ધ કરી અને આપણે કોઈ બી કામે જઈએ એટલે આપણા કામ 100% ભગવાનની દયાથી સાચા જશે। જય શ્રી રામ।